નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાં વાત કરવી છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. 114.15 પ્રતિ લીટર બેરલ પર પહોંચેલો એ ભાવ હવે 97.98 પર આવી ગયો છે. એટલે સામાન્ય માનવીના મનમાં એક સવાલ થાય કે શું હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ઘટાડો થશે? કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી સતત જે ભાવ વધારો થઈ રહ્યો છે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં, એ 30 પૈસાનો હોય કે પછી 2.71 રૂપિયાનો ભાવ વધારો હોય, એટલે 3 થી 4 વખત જે ભાવ વધારો થયો છે, શું એ ઘટશે કે કેમ? આ ગણિત વિશે ચર્ચા કરીશું, વાત કરીશું, પરંતુ એની પહેલા વાત કરવી છે કે નેતાઓને સીન સપાટાના ચસ્કા કેમ લાગ્યા છે. આજે એક એવી ઘટના સામે આવી છે, બે અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા છે જે આ સવાલ ઉઠાવી રહ્યા છે. આપણે ત્યાં કહેવાય છે, અને સૌ કોઈ આપણે બાળપણથી જ આ વાત જાણીએ છીએ કે કાયદો એ બધા માટે સમાન છે. આપણું બંધારણ પણ કહે છે કે કાયદાની નજરમાં રાજા અને રંક બંને એક સરખા છે. શું આ નિયમો, એ કાયદા, આ દંડ અને જેલની સજાઓ, શું બધું જ વસ્તુ એ માત્ર સામાન્ય માણસ માટે જ છે? એક સામાન્ય માણસ જે હેલ્મેટ ભૂલી જાય તો રસ્તા પર ઉભા રાખી એની પાસેથી દંડ વસૂલવામાં આવે છે. એટલે જો કોઈ પણ ગુનો કર્યો હોય, કોઈ વ્યક્તિની તરફેણમાં નથી, સામાન્ય વ્યક્તિની તરફેણમાં નથી, પણ જો સામાન્ય માણસને ગુના બદલ એની સજા આપવામાં આવે છે, તો શું નેતાઓ આનાથી પર છે? આ સવાલની સાથે આજનું મહામંથન, પહેલો મુદ્દો જેના પર ચર્ચા કરવી છે. ગઈકાલે અને આજે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાંથી વિડીયો સામે આવ્યા છે. એને ગુજરાતનો કાયદો અને વ્યવસ્થાના લીરે લીરાવડાવ્યા છે. છોટાઉદેપુરના નવનિયુક્ત સાંસદ જશુ રાઠવા, જેઓ ભર બજારમાં હાથમાં બંદૂક લહેરાવતા અને ગળામાં કારતૂસોની માળા પહેરી વિજય સરઘસ કાઢે છે. જાણે લોકશાહીના પ્રતિનિધિ તરીકે નહીં, લોકશાહીમાં એમનો વિજય થયો છે એવા તે હોદ્દાથી નહીં, પરંતુ કોઈક ફિલ્મી એન્ટ્રી લઈ રહ્યા હોય એ રીતે સાંસદ પોતે એન્ટ્રી કરી રહ્યા છે. અને સાંસદનો હજુ તો આ વિવાદ શાંત નહોતો થયો, કારણ કે વિપક્ષે પણ આ વાતને લઈને આક્ષેપો શરૂ કરી દીધા હતા. સામાન્ય લોકોના મનમાં પણ એક સવાલ હતો કે સાંસદ આવી રીતે કેવી રીતે જાહેરમાં સરઘસ કાઢી શકે, અને એ પણ હથિયારની સાથે, કારતૂસનો આખો હાર પહેરેલો હોય એ રીતે. આ વિવાદ હજુ શાંત નહોતો થયો ત્યારે આજે બીજા દિવસે છોટાઉદેપુર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ રમેશ રાઠવા તો એ સાંસદ કરતા પણ એક ડગલું આગળ નીકળ્યા. સત્તાના નશામાં એટલા ભાન ભૂલી ગયા કે હાથમાં 2 મોટી બંદૂકો લઈને જાહેરમાં તેઓ લહેરાવવા લાગ્યા હતા. સાંસદ જો એક બંદૂક લઈને નીકળ્યા તો તાલુકા પંચાયતના પ્રમુખ 2 બંદૂક લઈ અને લોકોની સામે વિજય સરઘસ કાઢવા માટે પહોંચ્યા. છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વરણી થયા બાદ રમેશ રાઠવાના સમર્થકો અને પક્ષના કાર્યકર્તા દ્વારા એક ભવ્ય વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ દરમિયાન પ્રમુખ રમેશ રાઠવાએ જીતની ખુશીમાં એટલા બધા મશગુલ હતા કે તેઓ ભૂલી ગયા કે કાયદો એ સામાન્ય માણસ માટે પણ એ જ છે અને મારા માટે પણ એ જ છે, ભલે હું પ્રમુખ બની ગયો હોય. એમણે કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર પોતાના બંને હાથમાં બંદૂકો પકડી રાખી અને એનું પ્રદર્શન કર્યું હતું. હવે આ બંને ઘટના, બંને દ્રશ્યો એ પણ અમે આપને બતાવીશું, પરંતુ એની પહેલા વાત કરવી છે કે જવાબદાર લોકપ્રતિનિધિ તરીકે બંધારણીય પદ પર બેઠા પછી સાર્વજનિક સ્થળોએ હથિયારોનું આ પ્રકારે પ્રદર્શન કરવું એ કેટલું યોગ્ય છે? શું કાયદા અને નિયમો એ માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે? સત્તાના નશામાં ચૂર થઈ કાયદો હાથમાં લેતા આવા નેતાઓની સામે પોલીસ કોઈ પગલાં લેશે કે કેમ? અને પોલીસ ક્યારે પગલાં લેશે, ક્યારે લાલ આંખ કરશે? ગુજરાત એ શાંતિપ્રિય રાજ્ય છે. અહીં હથિયારોના જોરે નહીં, પણ લોકશાહીના મૂલ્યોથી શાસન ચાલે છે. જો લોકપ્રતિનિધિઓ જ સાર્વજનિક સ્થળોએ, જાહેર સ્થળોએ આવી હિંસક સંસ્કૃતિનું પ્રદર્શન કરશે તો પછી સમાજને કઈ દિશામાં લઈ જશે? અનેક સવાલોની સાથે આજનું આ મહામંથન કરવું છે કે લોકપ્રતિનિધિ જેઓ જાહેરમાં હથિયાર લઈ અને નીકળે છે પોતાનો વિજય સરઘસની સાથે, તો આ વાત કેટલી યોગ્ય છે? શું એક સામાન્ય માણસ હથિયાર લઈને નીકળી શકે? તો પછી લોકપ્રતિનિધિ એ સત્તા પર બેઠા, જે તે જવાબદારી, જે તે પદ પર આપવામાં આવ્યું છે વ્યક્તિ, જે નીકળી શકે છે હથિયારની સાથે? આ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ પહેલો મુદ્દો કે નેતાઓને સીન સપાટાનો ચસ્કો ચડ્યો છે.
ત્યારે છોટાઉદેપુર ભાજપના નેતા કે જેમને બંદૂકબાજીનો ચસ્કો ચડ્યો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. છોટાઉદેપુર સાંસદ જશુ રાઠવા અને એમના પછી નવનિયુક્ત પ્રમુખ રમેશ રાઠવાએ કાયદાનો ઉલાળ્યો કર્યો છે. આ બંને દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તાલુકા પંચાયતનું પ્રમુખ પદ મળતા જ રમેશ રાઠવા બે બંદૂકની સાથે નીકળ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. રમેશ રાઠવાએ પોતાનો બચાવ કરતા કહ્યું કે મારા હાથમાં રમકડાની બંદૂક હતી. અમે ભાજપના કાર્યકર્તા છીએ, અમે કોઈને ધમકાવતા નથી. એટલે બંદૂક તેઓ લઈને નીકળ્યા હતા, રમકડાની બંદૂક. એમનો બચાવનો એ વિડીયો સામે આવ્યો છે. એટલે આ બંને અલગ અલગ વિડીયો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ કાયદો સામાન્ય માણસ માટે શું છે અને આ કાયદો સાંસદ, તાલુકા પ્રમુખ એમના માટે શું છે. જો સામાન્ય માણસ આવી રીતે નીકળ્યો હોત તો એમના માટે સજા શું હોત, અને આવી રીતે સાંસદ બહાર નીકળે છે, આવી રીતે તાલુકા પંચાયતના પ્રમુખ બહાર નીકળે છે, તો પછી એમના પર શું કાર્યવાહી કરવામાં આવશે. રમકડાની બંદૂક છે તો ત્યારબાદ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે, પરંતુ જાહેરમાં ઉજવણીના ઉન્માદમાં આવી રીતે બંદૂક તાણવી એ કેટલી યોગ્ય દેખાઈ રહી છે. જે નિયમો પ્રજા માટે છે એ નિયમો નેતાઓ કેમ તોડી રહ્યા છે. આ બંને દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો અને આ દ્રશ્યોને લઈને જ આજનું મહામંથન છે કે પહેલા રોલા પાડ્યા અને પછી રમેશ રાઠવા એવું કહી રહ્યા છે કે આ તો રમકડાની બંદૂક હતી, પરંતુ પ્રદર્શન કરવું એ તમને યોગ્ય લાગ્યું. એ બંદૂકની સાથે જાહેરમાં પ્રદર્શન કરવું કેટલું યોગ્ય છે, કોઈને ધમકાવતા ન હોવાનો પણ રમેશ રાઠવાએ એમને વાત કરી છે, પોતાનો બચાવ કર્યો છે. ત્યારે સવાલ અનેક આ વાતને લઈને કે સત્તા મળી છે અને સત્તા મળતાની સાથે જ નેતાઓ નિયમોનો ઉલાળ્યો કરવા લાગ્યા. અને આ જ મુદ્દે આપણે મહામંથનમાં ચર્ચા કરીશું કે નેતાઓને સપાટાનો ચસ્કો લાગ્યો છે કે કેમ. આ બંદૂકનો વિડીયો અને આ વિડીયો કેટલો યોગ્ય છે એના વિશે ચર્ચા કરવી છે. આપણી સાથે નેતા ભાજપ દીપકભાઈ જોશી જોડાયા છે, નેતા કોંગ્રેસ પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા આપણી સાથે જોડાયા છે અને મનોજભાઈ મિસ્ત્રી વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા છે. થોડી જ વારમાં મહામંથનમાં આપણી સાથે જોડાશે નિવૃત્ત ડીવાયએસપી બકુલભાઈ જાની. પહેલા તો આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મનોજભાઈ આપનાથી કરવી છે. મનોજભાઈ, જે સૌથી પહેલા તો એ સવાલ થઈ રહ્યો છે કે એક વ્યક્તિ અને નેતાઓ, ચલો સૌ સમાન છે, કાયદો સૌ માટે સમાન છે, રાજા હોય કે રંક હોય, આપણા બધા માટે નિયમ શું છે? હથિયાર લઈ જાહેરમાં જઈ શકીએ કે કેમ? અને આ વિડીયો જે સામે આવ્યો છે એના પર આપનું શું કહેવું છે? આ વિડીયો યોગ્ય છે કે કેમ? જો રાધા, કાયદો બધા માટે સમાન છે એ વાત હવે તમે ભૂલી જાઓ. કાયદો સમાન છે જ નહીં, કાયદો પક્ષપાતી છે. જે સત્તામાં છે કાયદો એમની સાથે છે એ હવે પ્રસ્થાપિત થઈ ચૂકેલી બાબત છે. છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં આપની 13 બેઠકો હતી ને 13 બેઠકો ભાજપની હતી. હવે બંને ઇક્વલ હતી, ખરેખર તો ટાઈ હતી, પણ આપના 3 સભ્યોને એ લોકો ગેરહાજર, એનકેન પ્રકારે ગેરહાજર રાખ્યા અને સત્તા એને જૂટવી લીધી. એટલે સત્તા મળી છે નથી, સત્તા જૂટવી લેવામાં આવી છે અને ત્યાર પછીનો આ ડ્રામા હતો. ખરેખર ન્યાયિક નથી. ખરેખર આપના 3 જે કોર્પોરેટર છે ત્યાંના, એમના નિવેદનો તમે જોજો કે પોલીસ સ્ટેશનમાં બોલાવીને નિવેદન લેવામાં આવ્યા છે કે અમે અમારી સ્વઈચ્છાએ જતા રહ્યા હતા, અમે આગલા દરવાજેથી ઘૂસ્યા અને પાછલા દરવાજેથી નીકળી ગયા. તો આ સત્તા વરવી સત્તાનું પ્રદર્શન છે. આદિવાસી બેલ્ટમાં આ બધા નાટકો થવાય કે નવું નથી, પણ જે છોટાઉદેપુરમાં પેલા જસુભાઈ રાજપા અને રમેશભાઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જયારે આવા તાઇફા કરે ત્યારે ખરેખર તો એ જ મિનિટ એમને સસ્પેન્ડ કરવા જોઈએ, એ જ મિનિટ એમને કાઢી મૂકવા જોઈએ. પણ આ સરકાર એવું નહીં કરે, કારણ કે સરકારને ખબર છે કે અમારી જડ હવે નબળી થતી જાય છે. આવા તાઇફાઓ ઘણી જગ્યાએ થયા છે. મનસુખભાઈ વસાવાભાઈ ઘણી વખત બોલ્યા, એ તો ગાળો બોલે છે, બેફામ ગાળો બોલે છે, જે આપણે પણ નહીં બોલી શકીએ, જે સંસદમાં પણ નહીં બોલી શક્યા એવી ગાળો અધિકારીઓને પણ ગાળો આપે છે. એટલે આ સત્તાનું જે પ્રદર્શન થઈ રહ્યું છે એ ખરેખર ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી. ચૂંટણી પહેલા તમે જોયું છે કે ઘણા લોકોને ઉમેદવારી કરતા રોકવામાં આવ્યા હતા, ઘણા લોકોને ઉમેદવારી ફોર્મ ભરવા દેવામાં નહીં આવ્યું હતું, ઘણા લોકોને મતદાન કરવા જવા દેવામાં નહીં આવ્યા હતા. તો આમાં સત્તા ક્યાં સમાન આવી? ક્યાં ન્યાયિક સત્તા છે? જો ન્યાયિક સત્તા હોય તો એ જ મિનિટે એમની સામે ગુનો દાખલ થવો જોઈએ, જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ થવો જોઈએ. પણ નથી. આ બધું આપણે મીડિયા અને બીજા લોકો કહેતા હોય છે કે આવું થતું હોય છે, પણ એવું નથી. જો આવું હોત અને એ લોકોને ખબર હોત કે અમે ચૂંટાયેલા લોકપ્રતિનિધિ છીએ તો શિસ્તથી
વિજયનો પહેલી વાત તો વિજયનો વરઘોડો કાઢવા જેવું જ નહીં હતું છોટાઉદેપુરમાં. જ્યાં વિજય જેમનો નહીં હતો, સત્તા જેમની નથી, એનકેન પ્રકારે સત્તા ઝૂંટવી લેવામાં આવી હતી અને ઝૂંટવી લીધા પછીનો ડ્રામા હતો કે અમે ચૂંટાઈ આવ્યા છીએ, અમે વિજય કરીએ છીએ, અમે વિજય સરઘસ કાઢીએ છીએ. ખરેખર મનન કરવાની જરૂર છે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીએ કે એમના જે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જે તાઇફા કરે છે એમને વહેલામાં વહેલી તકે રોકવા જોઈએ અથવા તો પહેલા મેન્ડેટ આપવો છે કે ભાઈ વિજય સરઘસ નહીં કાઢો. શું જરૂર છે વિજય સરઘસ કાઢવાની? પણ બધાને જ ખબર છે કે શું ચાલી રહ્યું છે, સત્તા કોની પાસે છે સત્તા કોની પાસે નથી. તમે એજ એન્કર તમે કહી શકશો કે પાવર કોની પાસે છે, પાવર ગેમ કોની પાસે છે, કોની તરફેણમાં છે અને કોની વિરુદ્ધમાં છે. એટલે એ ભ્રમમાં હવે લોકો નીકળી ગયા છે. આપણે બોલ્યા કરી છે કે સત્તા સામાન્ય માણસ માટે અને ચૂંટાયેલા પ્રતિનિધિ માટે પણ કોમન કાયદો હોવો જોઈએ, આપણે માનીએ છીએ, પણ એવું નથી. અને જો એવું હોય તો આવી ઘટનાઓ ન બને. રાધા, ઓકે અર્જુનભાઈ, હવે આપની પાસેથી જાણવું સમજવું છે. ચલો, એ રાજકીય ગણિત 13 સીટની હમણાં જે મનોજભાઈએ વાત કરી, પરંતુ એ રાજકીય ગણિત થોડીક વાર સાઈડમાં મૂકી દઈએ. હવે કાયદાની વાત કરીએ. જે સામાન્ય માણસ માટે કાયદો છે, એક વ્યક્તિ પોતે રોડ પર હેલ્મેટ વગર જાય છે તો એને તરત પકડવામાં આવે છે. કોઈ વ્યક્તિનો બચાવ નથી, બિલકુલ નથી. એ નિયમ તોડે છે તો એને દંડ ભરવો પડે અને સજા ભોગવવી જ પડશે, કોઈ પણ હોય. પણ અહીંયા સમાનતાની વાત છે. એ સામાન્ય વ્યક્તિ જેની સામે જેવી કાર્યવાહી કરવામાં આવે છે, શું એવી કાર્યવાહી નેતાઓની સામે કરવામાં આવશે? સાંસદ એક બંદૂકની સાથે જાય છે તો અહીંયા તાલુકા પંચાયતના પ્રમુખ જે 2 બંદૂકની સાથે નીકળે છે, પછી કહે છે આ તો રમકડાની બંદૂક છે. એટલે સવાલ અહીંયા એ થાય છે કે જો એક શિસ્તબદ્ધ પાર્ટીની વાત કરવામાં આવે, બીજી તરફ કે તમે જીતની ઉજવણી કરી રહ્યા છો, લોકોએ તમારા પર વિશ્વાસ મૂક્યો છે. હવે વિશ્વાસની સાથે લોકોને ઘણી બધી આશા પણ હોય છે. તો જીતની ઉજવણી આ રીતે કરવી કેટલી યોગ્ય આપને લાગી રહી છે અને શું એ આખો માહોલ, એના પર આપનું શું કહેવું છે? અર્જુનભાઈ, અવાજ આવી રહ્યો છે? અર્જુનભાઈ, અવાજ આવી રહ્યો છે આપ સુધી? ઓકે, થોડી ટેકનિકલ પ્રોબ્લેમ. ફરી એકવાર એમની પાસે જઈશું. દીપકભાઈ, હવે એક સવાલની સાથે આપની પાસે. પહેલા તો આ જે વિડીયો સામે આવ્યો છે છોટાઉદેપુરનો, આ વિડીયોને લઈને આપ શું કહેશો? કારણ કે સાંસદ જેઓ પોતે કારતૂસની એ આખી માળા ટાઈપ પહેરે છે, હાથમાં એક બંદૂક છે, ત્યારબાદ તાલુકા પંચાયતના પ્રમુખ કે જેઓ પણ 2 બંદૂકની સાથે જાય છે. મારે આપની પાસેથી એ જાણવું સમજવું છે, આપ કાયદાના બહુ જ જાણકાર છો, એટલે એ સમજવું છે એક વ્યક્તિ એ જાહેરમાં હથિયાર લઈને બહાર નીકળી શકે કે નહીં? પહેલા તો તે તમારો જે સવાલ છે કે જાહેરમાં વ્યક્તિ હથિયાર લઈને, એટલે ગન જે છે એ લઈને નીકળી શકે, લાયસન્સ વાળી જે હોય એમની પાસે, પણ વિથ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ, એના જે નોર્મ્સ છે એની સાથે. એટલે નીકળી તો શકે પણ એના નોર્મ્સ છે કે ઓપનલી એ પોતે કોઈને બીક લાગે એવી રીતે ન નીકળી શકે, અને એને પોતે કઈ રીતે રાખવું પોતાની ગન, એને ઢાંકેલી રાખવી પડે, જાહેરમાં એનો ઉપયોગ કેવી રીતે કરવો, પબ્લિક પ્લેસની અંદર પણ એને બહુ સ્ટ્રિક્ટલી પોતે રાખવું પડે. કારણ કે બધું આ બધું આર્મ્સ એક્ટની અંદર, આર્મ્સ એક્ટ 1 એક્ટની અંદર જ આવે છે, જે એ લોકો એનું સંપૂર્ણપણે પાલન કરવાનું હોય છે. પરંતુ અહીં 2 વાત આવે છે કે જ્યારે જાહેર જીવનમાં રહેલી વ્યક્તિ એને પોતે ભલે કાયદો એને ફેવર પણ કરતો હોય, પણ જે પ્રજાની અંદર જે વસ્તુ સોંપતી હોય અથવા તો જ્યાં કંઈ લાગતું હોય એ વસ્તુ એને કરવી જોઈએ. જાહેર જીવનની વ્યક્તિએ ઘણી બધી વસ્તુઓ થોડીક મર્યાદામાં કરવાની હોય છે. ધારો કે મનોજભાઈએ જે વાતચીત કરી કે સરઘસ જ ન કાઢવું જોઈએ, હું એવું એનાથી થોડોક વિપરીત કહીશ કે સરઘસ તો કાઢવું જોઈએ. આનંદ તો બધાને હોય, ઉત્સાહ બધાએ પ્રગટ કરવાનો હોય છે, પણ એ પ્રગટ કરવાની પણ એક ક્યાંક એની પણ એક લિમિટ હોય છે અને એ રીતે કરવાનો હોય છે. સરઘસ છે ધારો કે, તો એ પરમિશન તમે કાઢી શકો છો. તો પરમિશન લેવાનું કારણ શું કામ છે? કારણ કે તમે એક લિમિટમાં રહી શકો, કે તમે બાઉન્ડ્રી કોઈ ક્રોસ ન કરો, અથવા તો કોઈ હતાશ થયેલો વ્યક્તિ છે એને પણ કોઈ હર્ટ ન થાય એવા કોઈ તમે નિવેદનો ન કરી શકો, એવી કોઈ તમે પ્રવૃત્તિ ન કરી શકો. તો એના માટે પરમિશનની ખાસ જરૂર હોય છે અને એટલા માટે જ આ પરમિશનની પ્રોવિઝન્સ મૂકવામાં આવ્યા છે. અધરવાઇઝ તો સરઘસ બધા કાઢી શકે. ઉત્સાહ અને આનંદનું તો હંમેશા આપણે વર્ષોથી જોયું છે કે વ્યક્ત કરતા હોય છે.
એટલે સ્વાભાવિક વાત છે કે એ બાબતમાં હું વધારે પડતું નહીં કહી શકું, પણ સવાલ એટલો છે કે જાહેર જીવનમાં રહેતી વ્યક્તિએ અમુક મર્યાદા સાથે આગળ જવાનું હોય છે. ભલે તમે સામાન્ય પ્રજા કરતી હોય, પણ એનાથી વિશેષ એક તમારી પાસે એવી અપેક્ષા રાખતા હોય છે જાહેર જીવનમાં રહેતી વ્યક્તિ પાસે કે તમારે ગમે તેવો આનંદ હોય, તમારે એ વસ્તુ તમારે લિમિટમાં રાખવાની હોય છે. તો આ એક બહુ મોટી વસ્તુ છે. એટલે જે કંઈ છે હું તમને કહું, એમણે એમના એરિયા પ્રમાણે જે કંઈ વાત કરી કે જે બેલ્ટ છે એમાં આ બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય એટલે આવું બતાવવાનું હોય કે એવું ચાલતું હોય. પણ હું એવું માનું છું કે આજે તો એવું છે કે મીડિયા જયારે આટલું છે, ફિંગર ટિપ્સ ઉપર છે, તમારી નાનકડી સરખી ઇન્ફોર્મેશન પણ વર્લ્ડમાં ગમે ત્યાં પહોંચી જાય છે તરત ને તરત. તો ત્યારે એક પ્રતિભાશાળી વ્યક્તિએ પોતે આ વસ્તુમાં થોડુંક જોઈને કરવું જોઈએ. મારી માત્ર એરિયા પૂરતી નથી આ વાત, આ સમગ્ર ગુજરાતની અંદર, સમગ્ર દેશની અંદર આ વસ્તુ જાય છે. બીજી વસ્તુ છે કે ઘણી વખત આના નકારાત્મક પણ એના પ્રોઝ એન્ડ કોન્સ જે કહી શકીએ આપણે આવતા હોય છે. કોઈ માણસ આના વિશે ખોટું પણ વિચારતા હોય છે. એટલે વાત ડિબેટની જે બની છે વાત સાચી છે, પણ રહી વાત જે પાવરવાળીની વાત હું તમને કહું, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા શિસ્તમાં રહેનારો છે. પાર્ટી પોતે પણ શિસ્તમાં રહેનારી છે. એટલે એમાં કોઈ શંકા નથી. મનોજભાઈ જે કીધું કે આપણે આ વસ્તુ છે, આ વસ્તુ, હું એવું કહીશ કે ભારતીય જનતા પાર્ટી અને અમારા માટે તો નેતા કાર્યકર્તા બધા સરખા છે. ધારો કે એવું હોત તો બચુભાઈ ખાબડના સનને પણ અમે એરેસ્ટ ના કર્યા હોત, ધારો કે આ વસ્તુ બની હોત. કાયદો બધા માટે સરખો છે અને અમે એટલા માટે તો અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી સ્પષ્ટ કે છે, ઇવન અમારા પ્રદેશ પ્રમુખ શ્રી પણ કે છે, અમારા મુખ્યમંત્રી શ્રી પણ કે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અને સ્વાભાવિક વાત છે, કાયદો બધા માટે સરખો જ છે. એ સામાન્ય માણસ હોય, કાર્યકર્તા હોય ભારતીય જનતા પાર્ટીનો કે બીજી પાર્ટીનો કાર્યકર્તા હોય, કાયદો બધા માટે સરખો જ છે ને સરખો રહેવાનો છે. ઓકે. તો હવે આમના પર શું કાર્યવાહી, એ સવાલની સાથે ફરી એકવાર આપની પાસે આવીશ, કારણ કે આપની વાત અને એના પરથી એક વસ્તુ ક્લિયર થઈ છે કે આ બરાબર નથી. આજે કર્યું છે સાંસદે અને તાલુકા પંચાયતના એક પ્રમુખે, એ વાત બરાબર નથી. દીપકભાઈ વ્યાસ પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે, નિવૃત્ત ડીવાયએસપી. સર, આપનું પણ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. વ્યાસ સર, હવે સવાલ આપને એ પૂછવો છે કે જે છોટાઉદેપુરની ઘટના સામે આવી છે, સાંસદ કે જેઓ જાહેરમાં હથિયાર લઈને નીકળે છે, તાલુકા પંચાયતના પ્રમુખ કે જેઓ પણ હથિયાર લઈને નીકળે છે અને એ જીતની ઉજવણી કરી રહ્યા છે, પરંતુ એ જીતની ઉજવણી એ ઉન્માદમાં આવી અને હથિયારો સાથે જાહેર રસ્તા પર એ લોકોની વચ્ચે નીકળવું કેટલી હદે યોગ્ય છે? શું કાયદો આની પરવાનગી આપે છે અને નથી આપતો? કારણ કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ આવી રીતે નથી નીકળી શકતું. એના કેટલાક એ નિયમો છે, એ નિયમોનું પાલન થવું જોઈએ. તો નથી થયું તો શું કાર્યવાહી? સર, દરેક જિલ્લામાં અને કમિશનરેટ એરિયાની અંદર જાહેરમાં તીક્ષ્ણ હથિયાર અને વેપન લઈને નહીં નીકળવા માટેનું જિલ્લામાં કલેક્ટર સાહેબ અને સિટીની અંદર પોલીસ કમિશનર સાહેબ એક જાહેરનામું બહાર પાડે છે કે કોઈ પણ વ્યક્તિએ આવા હથિયારો, તીક્ષ્ણ હથિયાર કે લઈને બહાર નહીં નીકળવું જોઈએ. પ્રસ્તુત કેસમાં બે જવાબદાર વ્યક્તિઓએ જાહેરમાં બંદૂક સાથે પોતે જીત મનાવતા હતા, પરંતુ એ કાયદો ભૂલી ગયા. તો એ લોકોએ નોટિફિકેશનના ભંગ બદલનો એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થવો જોઈએ અને એમના વિરુદ્ધમાં ચાર્જશીટ થવું જોઈએ, જેથી આમ તમામ લોકોને ખબર પડે કે કાયદો બધા માટે સરખો છે. એ લોકોનો કોઈ ઈરાદો, કોઈ એમનો બેડ ઇન્ટેન્શન અત્યાર સુધીમાં જણાયો નથી કે એમણે ફાયરિંગ કર્યું હોય, કેવું કર્યું હોય. ફક્ત પોતાની જીત માટે જાહેરમાં રાઇફલ બતાવી છે એવું મેં જોયું આપના મારફતે. પરંતુ કાયદો જ્યાં સુધી બધાને લાગે હોય કે વી આર લિવિંગ ઇન ડેમોક્રેસી, કાયદો બધા માટે સરખો છે અને એના વિરુદ્ધમાં આ અંગેનો નોટિફિકેશન ભંગનો ગુનો દાખલ થવો જોઈએ અને એ સંદર્ભમાં યોગ્ય કરવું જોઈએ. ઓકે. અર્જુનભાઈ રાઠવા પણ આપણી સાથે જોડાયા છે, નેતા કોંગ્રેસ. અર્જુનભાઈ, હવે એક સવાલ કે જીતની ઉજવણીમાં આ રીતે જાહેરમાં બંદૂક લઈને ફરવું કેટલું યોગ્ય? સૌથી પહેલા આપણા બધાનો નમસ્કાર. જી. આ પ્રકારની હરકત બંદૂક લઈને નીકળે, કાર્યકર્તા એવા વિચારણા કરે કે લોકોને સંદેશ આપવા માંગે છે, કેમ ડરાવવા માંગે છે, એ પ્રકારના છે. કોઈ પણ રીતે નથી. અને એ પણ એવી ચૂંટણીમાં કે જ્યાં એમની ટાઈ હતી અને
સામેવાળાની પાર્ટીમાંથી 3 સભ્યોને ઉઠાવી ગયા. જે ઉઠાવી જવાબદારી એક ઉન્માદ, એક આનંદ એનો કઈ પ્રકારનો ગુજર્યો છે અને સંદેશ આપે છે કે આ રીતના પણ જોડી દીધી છે. કોઈ વોટ આપે કે ના આપે અમે છોડીએ છીએ. ચૂંટણીનો આનંદ સાંસદે વ્યક્ત કર્યો એ ખૂબ જ કમનસીબ. છોટાઉદેપુરની જનતા બહુ શાંતિપ્રિય જનતા છે, પણ કોઈ પણ હરકત લોકો પસંદ કરતા નથી અને મને લાગે છે કે સાંસદે આની પોલીસ તંત્ર છે એના એસપી છે એના કલેક્ટર 5 દિન સુધી આપ્યું કાર્યવાહી કરી નથી. ઓકે અર્જુનભાઈ, આ રીતના તંત્ર પણ સંદેશ આપવા માંગે છે લોકોને, એ પણ ખૂબ ઓકે અર્જુનભાઈ, ઓકે મનોજભાઈ, હવે ફરી એકવાર એક સવાલની સાથે આપની પાસે, જ્યારે પણ આવી ઘટનાઓ આવે છે, જ્યારે પણ આવા વિડીયો સામે આવે છે કે નેતા કે જેમણે નિયમોના ઉલાળ્યા કર્યા, આવી રીતે ભાન ભૂલ્યા છે, રોલા પાડવામાં નેતાઓ વ્યસ્ત છે, આ બધા જ શબ્દો પ્રયોગ થાય છે, આ જ્યારે બધા કિસ્સાઓ સામે આવે છે ત્યારે એક વાત સામે આવે કે ના આ સામાન્ય માણસ માટે પણ કાયદો સરખો છે, નેતાઓ માટે પણ કાયદો સરખો છે. અમુક એવા કરોડોના બહુ મોટા કિસ્સાઓ છે જેમાં પગલાં લેવામાં આવ્યા છે, કડક કાર્યવાહી કોઈ જેમાં બેમત નથી. પરંતુ જો મહેસાણાના વિજાપુરની વાત કરીએ, કોરોના કાળમાં સરઘસ કાઢવામાં આવ્યો હતો અથવા તો ભેગા ન થવાની વાત હતી, ત્યારે કેટલાય એવા કિસ્સાઓ સામે આવ્યા હતા. કેટલાય એવા ધારાસભ્યો છે કે જેમના મેમો પણ છે, એ ટ્રાફિકના નિયમો તોડ્યા છે. એટલે શું કાર્યવાહી થઈ છે અત્યાર સુધી? સામાન્ય વ્યક્તિના મનમાં એ પણ સવાલ ઉઠે છે કે થશે, પરંતુ શું થઈ છે કે કેમ? આ પણ એક સવાલ છે. મનોજભાઈ, જો રાધા, એક ગુજરાતીમાં કહેવત છે કે શેઠ કરે લીલા અને નોકર કરે છીનાળું. એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટી શેઠ છે, એટલે એક જે કંઈ પણ કરે તો એ માપ છે. હમણાં જ 2 દિવસ પહેલા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના દીકરાએ એક ડમ્પર ડ્રાઈવરને પકડીને ઊંધો લટકાવીને માર્યો. તો એની સામે ગુનો નોંધાય પણ પગલાં લેવાશે ખરા? નહીં લેવાય. મને બતાવો તમે કે ગુજરાતની જે અત્યાર સુધીની જેટલી પણ ઘટનાઓ બની છે એ ઘટનાઓમાં કેટલા સામે દાખલારૂપ એક્શન લેવાયા કે જેને આપણે ઉલ્લેખ કરી શકીએ કે આ ભાજપનો આ નેતા હતો ને એના દીકરા કે એના કારભારીઓએ આ કામો કર્યા અને એને કારણે એની સજા થઈ. એક પણ કેસ તમે પણ નહીં બતાવી શકો અને હું પણ નહીં બતાવી શકું. બધાને જ ખબર છે કે અત્યારે સત્તા જેના પક્ષમાં છે આટલું વધુ સત્તાનું વરવું પ્રદર્શન મેં ક્યારેય નથી જોયું. કોંગ્રેસની સરકારો પણ જોઈ, જનતા દળની સરકારો પણ જોઈ અને બીજી સરકારો પણ જોઈ, ભાજપની પણ સરકારો જોઈ, પણ આટલી હદે બેફામ વંટી ગયેલા જે દ્રશ્યો આપણને જોવા મળે છે એવું ભૂતકાળમાં ક્યારેય નથી બન્યું. ખરેખર તો નેતાગીરીએ આ લોકોને બોલાવીને ધમકાવીને મેન્ડેટ આપવો જોઈએ, દમ મારીને કહેવું જોઈએ અથવા તો જે તે ઓથોરિટીને કહેવું જોઈએ કે આ લોકોની સામે ગુના દાખલ કરો અને દાખલારૂપ સજા ફટકારો. પણ આ અપેક્ષાઓ માત્ર બહસ સિવાય કંઈ જ નથી. હમણાં દીપકભાઈ જોશી જે બચાવ કરતા હતા કે સરઘસ કાઢવું જોઈએ, કાઢો. સરઘસ નહીં, મહાસરઘસ કાઢો, રેલા કાઢો, પણ આચારસંહિતા છે કેમ ભૂલી જાઓ છો? કાયદો છે કેમ ભૂલી જાઓ છો? રિવોલ્વર રમકડાની હોય કે ઓરિજિનલ હોય, રિવોલ્વર રમકડાની પિસ્તોલ પણ કોઈને બતાવવામાં આવે તો એ પણ ગુનો ગણાય છે. ભારતીય આઈપીસી પિનલ કોડ પ્રમાણે કોઈને રમકડાની રિવોલ્વરથી બી ડરાવવું એ પણ ગુનો ગણાય છે. તો અહીંયા તો ઓરિજિનલ પિસ્તોલ લઈ નીકળ્યા છે, કાર્ટીજ ગળામાં હાર પહેર્યો છે, જાણે ચંબલનો ડાકુ આવ્યો હોય, કારણ કે બાજુમાં જ મધ્યપ્રદેશ લાગે છે. એટલે ડાકુગીરી જયારે અહીંયા ચાલુ થઈ જતી હોય, જો આને રોકવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં લોકોને ઘરમાંથી ખેંચીને મારતા હશે. આ નેતાઓ જયારે વિફરે છે ને, સત્તાનો નશો બહુ ખરાબ છે. ઓકે મનોજભાઈ, સત્તાનો નશો માણસને પાગલ બનાવી દેશે અને એ સત્તાના નશામાં એ ખબર નથી કે શું કરવું જોઈએ. બચુભાઈ ખાબડના દીકરાની વાત કરી, એ સત્તાનો નશો છે. બચુભાઈ ખાબડના દીકરાઓ શું કર્યું? મનરેગા યોજનામાં શું કર્યું? સમાંતર રેવન્યુ કચેરીઓ ચાલી, બધું ચાલ્યું. આ બધું ક્યાં ચાલ્યું? સમાંતર ટોલ નાકા ચાલે, સમાંતર મહેસૂલ અધિકારીઓ આવે. હમણાં 2 દિવસ પહેલા બી એક ડીવાયએસપી પકડાયો. તો આ બધું જે અત્યારે જે કથળી ગયું છે તંત્ર, એમાં બીજા કોઈનો વાંક નથી, પ્રજાનો વાંક નથી. પ્રજા તો ભાજપને મત આપે છે, પ્રજા ઈચ્છે છે કે ભાજપ સત્તામાં આવે, પણ સત્તામાં ચાકતા થયેલા નેતાઓ આ બધું ભૂલી જાય છે.
કે અમે લોકોના મતથી સત્તામાં આવ્યા છીએ અને અમારે લોકોને ગણવા જોઈએ, લોકોની આમાન્ય જાળવે. સામાન્ય માણસ સાથે કોઈ પેઇન થતું હોય, સામાન્ય માણસે જો અધિકારી હેરાન કરતો હોય તો એ નેતાએ પોલીસ સ્ટેશનમાં જઈને ખુરશીમાં બેઠેલા અધિકારીને કહેવું પડે કે ભાઈ તું આ બરાબર કર, આ માણસ સાથે ન્યાય કર. પણ આ અપેક્ષાઓ અત્યારે રાખવી પથ્થર પણ પાણી ઢોળવા જેવી છે. દીપકભાઈ આ એક ઘટના જે સવાલની છે સાથે એ કઈ નવી ઘટના નથી. રાધા, મનોજભાઈ, દીપકભાઈ એક સવાલની સાથે આપની પાસે આવું છે. આપે કહ્યું કે આ પહેલાની વાતમાં કે આ બરાબર નથી, આ યોગ્ય નથી, તો હવે શું કાર્યવાહી થવી જોઈએ આપના મતે? એ ભલે સાંસદ હોય કે પછી તાલુકા પંચાયતના પ્રમુખ કે પછી એક સામાન્ય માણસ છોટાઉદેપુરનો. બેન, તમે જે કીધું કાર્યવાહી, તો તમે પણ એમની સાથે એમના સ્ટેટમેન્ટ્સ લીધેલા છે, આપણે વાતચીત થઈ એ પ્રમાણે. પોલીસ પોતાની કાર્યવાહી કરશે, ધારો કે ક્યાંય કાયદાનો ભંગ થયો છે તો બરાબર છે. કારણ કે ઘણી વખત જ્યારે પર્ટિક્યુલર હું પોતે લીગલ પ્રોફેશનથી આવું છું એટલા માટે જાહેરમાં આવી રીતે કોઈ પણ મારે વસ્તુ કેવી, કારણ કે કોઈ પણ મેટર્સ હોય છે એની પોતાની અંદરના વિડીયોઝ ઉપરથી કેવું, કારણ કે ઇન્વેસ્ટિગેશન એક પોલીસનો પાર્ટ છે અને પોલીસ એના પ્રમાણે કાર્યવાહી કરશે. ધારો કે આ બધી વસ્તુ બની છે તો પ્રાઇમા ફેસી મને લાગ્યું છે. પણ હું તમને કહી દઉં કે મનોજભાઈ જે વાતચીત કરીએ કે કોઈ એક વ્યક્તિ કોઈ પણ વસ્તુ કરે છે તો એનાથી સમગ્ર પાર્ટી ઉપર જ્યારે વાતચીત કરે છે, હું એવું માનું છું એ સિનિયર પત્રકાર છે, પોતે એકદમ સિનિયર છે. મારે ઘણી વખત એમની સાથે ડિબેટમાં આવ્યું છે, મારા વડીલ પણ છે. સવાલ એવો છે કે કોઈ એક વ્યક્તિના કામથી તમે આખી સમગ્ર પાર્ટી ઉપર તમે વાતચીત કરો ને એવું કહો કે અત્યારે કોઈ આ વસ્તુ નથી બનતી, આ છે તે છે, તો દેટ ઇઝ રોંગ થિંગ. હું તમને કહું, સવાલ એટલો છે, મેં પહેલા પણ કીધું કે જાહેર જીવનની વ્યક્તિનું મેં બહુ સ્પષ્ટતા સાથે એક રેખા બંધાવી કે જે કોઈ જાહેરમાં રહેલી વ્યક્તિ છે એ વ્યક્તિએ એક મર્યાદામાં રહેવાનું હોય. ધારો કે તમને કાયદો કે છે તો પણ તમારે મર્યાદામાં રહેવાનું હોય. ધારો કે મને કોઈ કે છે તો હું એવું નથી, ધારો કે હું પોતે છું પબ્લિક પહેલામાં, તો મારે પોતાને એમાં મર્યાદા સાથે રહેવાનું હોય છે. એમણે જે વાતચીત કરી કે ગન બતાવી કોઈને જાહેરમાં, તો કોઈને ગન બતાવી એ ગુનો છે. ગુનો છે, સ્વાભાવિક વાત છે, એની ઉપર 100% ગુનો છે. પણ આમાં કોઈને ગન બતાવી નથી, તમે સમજજો. એને જાહેરમાં એ કરેલી છે. કોઈને કઈ તમને સામે નિશાનો કરીને આમ કીધું કે ભાઈ મારીશ, તો એ ગુનો છે. ઇન્ટરપ્રિટેશન કેવી રીતે કરવું, આ બધી વસ્તુ એક જોવાની છે. તો આ જાહેરમાં લઈ જવું ગુનો છે કે કેમ? જાહેરમાં લઈને જવું? યસ, એની પણ મેં પહેલા સ્પષ્ટતા કરી તમને. ધારો કે મારી પાસે લાયસન્સ છે, ગનનું લાયસન્સ છે, તો એ પોતે લઈને જઈ શકું છું, પણ એ રિસ્ટ્રિક્ટેડ છે. એમાં પણ તમારે જે છે એના રૂલ્સ બનેલા છે કે નહીં કે તમે જાહેરમાં ફોડી શકો છો કે તમે બતાવી શકો છો, છે જાહેરમાં લઈ જઈ શકો છો. પણ જે મનોજભાઈ જે વાતચીત કરતા હતા, ધારો કે મારી પાસે હોય તો રમકડાની હું તમને કરું કે હું તમને મારી નાખીશ કે આમ કરીશ, બરાબર છે, તો એ ગુનો છે. એના માટે છે. પછી રમકડાની હોય ગમે તે હોય, લાકડાની હોય ગમે તે હોય, એ છે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે જ્યારે આ બાબતની ચર્ચા થાય છે ત્યારે બહુ ડીપમાં ચર્ચા થવી જોઈએ. અમે કોઈના પક્ષાપાક્ષી કેવું કઈ નથી કરતા. જે કઈ મારી વાતચીત હતી બેન, તમને તટસ્થતા વાળી લાગી હશે. મેં બહુ સ્પષ્ટ કીધું કે જે જાહેર જીવનની જે વ્યક્તિ છે એને ખૂબ મર્યાદાની અંદર રહેવાનું હોય છે, એને મર્યાદાની સાથે ચાલવાનું હોય છે. હા, પણ ક્યારેક, અને એમણે પણ એ કીધું, પહેલા એમણે કીધું કે સરઘસ ન કાઢવું જોઈએ. શેના માટે સરઘસ? અરે ભાઈ, સરઘસ તો કાઢવું પડે ને. પછી એમણે કીધું કે મા સરઘસ કાઢો. તો આ આનંદની વાત આજની નથી, વર્ષોથી બધા કરતા આવ્યા છે, પણ વિથ સમ લિમિટેશન્સ. તમારે એની પરમિશન ને બધું મૂકેલું છે, એની સાથે તમારે કાઢવાનું હોય. ઓકે દીપકભાઈ, એક સવાલ મારી સાથે આપને એ પણ પૂછવો છે કે કહ્યું ચલો જાહેર જીવનના વ્યક્તિ જેમને ખાસ ધ્યાન રાખવું જોઈએ, આ બંદૂક કોઈની સાથે સામે ઉગામી નથી, એટલે આ બંદૂક આવી રીતે લઈને ગયા છે. જે પણ ખોટું છે, જે પણ આપે જણાવ્યું અત્યારે, મહેસાણાના વિજાપુર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે જ્યારે ભાજપના જ ઉમેદવાર હતા, જેઓ ગાડીની પાછળ, બાઇકની પાછળ બેઠા હતા, આગળનો વ્યક્તિ આંખે પાટા બાંધીને બાઇક ચલાવતો હતો, પોતાના જીવને જોખમમાં મૂકે છે, અન્ય રાહદારીઓના જીવને જોખમમાં મૂકે છે. એટલે એક નાના બાળકને પણ ખબર પડે કે રસ્તા પર આ રીતના સીન સપાટા યોગ્ય નથી. એ રીલ માટે સીન સપાટા યુવાનો કરતા હોય તો તરત એના પર કડક કાર્યવાહી કરી દેવામાં આવે છે. તો પછી આના પર શું કાર્યવાહી થઈ? સ્ટન્ટમાં બેન દરેક જગ્યાએ, હું તમને કહું, ડિબેટમાં પણ થયું છે. કારણ કે ઘણી વખત ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આ કોઈ બધાએ જે રેલી કાઢી હતી ત્યારે જેણે હેલ્મેટ નથી પહેર્યા, તો એ વખતે પણ આપણે આ ચર્ચાનો વિષય બન્યો હતો. આપણે બધી વાત પણ કરી હતી. કાયદો બધા માટે સમાન છે. હું તમને કહું, નોર્મલ કેસની અંદર હું તમને એટલું કહીશ બેન, હેલ્મેટનો કાયદો છે,
કાયદાનું પાલન કરવું જોઈએ. સૌથી પહેલા હું એટલી વાતચીત કરીશ આપને કે કાયદો બનાવતા પહેલા પણ કોના માટે બન્યો છે અને શેના માટે બન્યો છે એ પબ્લિકે વિચારવું જોઈએ. ધારો કે હેલ્મેટનો કાયદો છે તો શું પોલીસ રોકે તો જ તમારે હેલ્મેટ પહેરવો જોઈએ એના માટે છે? મારો સવાલ છે ના. મારો જવાબ છે ના, સ્પષ્ટપણે. કેમ? તમારી સેફટી માટે છે. તમે સમજજો. એટલે હંમેશા જે એક જે આપણી માનસિકતા હોય છે કે પોલીસ કાર્યવાહી કરે, કાયદો છે તો કાયદાનું પાલન કરે છે, એ બહુ સ્પષ્ટ વાત છે. પણ જરૂરી નથી. તમારી પાસે કાયદો ન હોય તો પણ તમારે જાહેરમાં કેવી રીતે વર્તવું એના પણ એક કુદરતના કાયદા છે, નોર્મ્સ છે. બરાબર છે. હેલ્મેટની તમે જે વાતચીત કરીએ તો તમે મને એમ કહો કે 4 રસ્તા પર પોલીસે 2 વ્હીલર્સમાં લગભગ તમે જોજો કે તમે ઘણી બધી વખત પોલીસ નહીં હેરાનગતિ કરે, કારણ કે એ જવા દેશે કે વ્યક્તિ પોતે સમજે. ખરેખર વ્યક્તિએ પોતે સમજવાનું છે. બધાને કઈ હેલ્મેટ વગરના ડ્રાઈવ ચાલતી હશે ત્યારે પકડે છે. હું તો આંખે પાટાની વાત કરું છું. નહીં, એ જ કહું છું. આંખે પાટા બાંધીને ઉમેદવાર પાછળ બેઠા હતા, આગળનો વ્યક્તિ જે ડ્રાઈવ કરી રહ્યો હતો. તમારા સવાલનો પહેલા જ મેં કીધું સ્ટન્ટની વાતચીતમાં આવે છે. સ્ટન્ટ જે થતો હોય એની સામે કાયદેસરના પગલા થાય ને થાય. પબ્લિક પાસે કેમ? કારણ કે પોતાની જાન તો જોખમમાં મૂકે છે, પણ સામેની નિર્દોષ વ્યક્તિની પણ જાન જોખમમાં આવે છે. તમે સમજજો. અને આ કાયદાઓ બનાવવાનું ખાસ કારણ એટલા માટે છે, પોતાનું તો બરાબર છે પણ સામેની વ્યક્તિ જે નિર્દોષ છે એને પણ કોઈ તમારા ભોગે ન વસ્તુ થાય એના માટેનું છે. ઓકે, એટલે સવાલ વારંવાર ત્યાં જ આવીને ઉભો રહે છે. કોઈ પણ ઘટના હોય, કાર્યવાહી થાય, પણ ક્યારે થાય? અર્જુનભાઈ, મારો અવાજ બરાબર આવી રહ્યો છે? અર્જુનભાઈ, ઓકે. એક સવાલ આપને પણ. આ છોટાઉદેપુરની ઘટના છે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના કેટલા ઉમેદવારો હતા જેઓ પણ 3 એક બાઇક પર બેઠા હતા, હેલ્મેટ પર નીકળ્યા હતા. એટલે કોઈ પણ પક્ષના પ્રતિનિધિઓ હોય, કાયદો ભૂલે છે અને એમની સામે શું કાર્યવાહી થાય છે એ સૌ કોઈ જનતા પણ જાણે છે. તો એ વાતને લઈને તમારું શું કહેવું છે? મારે પણ લાગે છે કે થોડી બીજી વાત કરવી જોઈએ કે આ જે ઘટના છે એ પહેલી ઘટના નથી. 2022માં આ સાંસદના એક યુવાનને બેફામ ગાળો બોલ્યા છે, મા બેનની ગાળો બોલ્યા છે, એની સામે કોઈ કાર્યવાહી થઈ નથી. આ સાંસદ જયારે ચૂંટણી લડતા હતા ત્યારે એમણે અધિકારીઓને ગોળી મારવાનું સ્ટેટમેન્ટ કર્યું. જયારે ચૂંટણી લડતા હતા એટલે કમલમનું ઉદઘાટન થયું. તે કમલમની જમીન એક કુખ્યાત બુટલેગર જે આંતરરાજ્ય બુટલેગર છે એની દાનમાં આપેલી જમીન ઉપર એમનું કમલમ બને છે. તો આ પ્રકારનું જે બેકગ્રાઉન્ડ જે લોકોનો હોય એમને તો લાયસન્સ છે આ પ્રકારનું કામ કરવાનું, એમને કોઈ કાર્યવાહી થવાની નથી. કારણ કે અત્યાર સુધી થઈ નથી. અને પાછલા 3 જે વાત કરી ત્યાં કશું નહીં થયું. આ જે ઘટના બની એટલે 3 દિવસ થયા, કોઈ સરકારી સ્ટેટમેન્ટ નથી, કોઈ પોલીસનું સ્ટેટમેન્ટ નથી, કોઈ કાર્યવાહી થવાની જ નથી. એમને ખબર છે કે ગમે તે કરો, બંદૂક બતાવો, ધમકી આપો, કશું પણ કરો, એક બંદૂક નહીં તો 2 બંદૂક બતાવો, કઈ થવાનું નથી. તો આ પ્રકારની જે હરકત છે એની પાછળ બહુ સ્પષ્ટ તાકાત છે કે બીજેપીમાં છે, કશું પણ કરે એને કઈ થવાનું નથી. એટલા માટે આ પ્રકારનું કામ કરે છે. અને પાર્ટી કોઈ પણ હોય, કોંગ્રેસના લોકો જો આવું કરે તેને એ પણ બરાબર નથી, કોઈ પણ બીજા કરે. પણ એક ચાલુ સાંસદ આ પ્રકારની એક ટપોરી મવાની જેવી હરકત કરે લોકોની સામે, એને કોઈ પણ રીતના જો કોઈ બચાવ કરતા હોય તો ખૂબ શરમજનક છે. એટલે અર્જુનભાઈ, મારો સવાલ એ છે, મેં સવાલ એ પૂછ્યો હતો કે જે વખતે બાઇક રેલી પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે પણ 3 લોકો હતા. અત્યારે તમે કહ્યું કે એ યોગ્ય નથી. એટલે નેતાઓ વારંવાર શું કામ આમ કહીને છટકી જાય છે કે આ વસ્તુ યોગ્ય નથી, કાર્યવાહી થવી જોઈએ? કેમ 1 કલાકમાં એ કાર્યવાહી નથી થતી જેવી રીતે સામાન્ય લોકો પર થાય છે? કોંગ્રેસની કોઈ રેલી ત્યારે નીકળી નથી મારા જાણવા મુજબ. એટલે તે દિવસે ના, બિલકુલ નહીં. એ દ્રશ્યો બતાવ્યા હતા, વિજાપુરના જે દ્રશ્યો હતા, 3 લોકો કોંગ્રેસના કે જેઓ બરોબર છે, એ નહીં હોવા જોઈએ. એને પણ વખોડીએ છીએ આપણે. હું વખોડું છું કોંગ્રેસના કાર્યકર્તા તરીકે, એક નાગરિક તરીકે. પરંતુ એક સાંસદ આ પ્રકારની હરકત કરે એનાથી લોકોમાં ડરનો માહોલ પેદા કરવાનો પ્રયત્ન છે. અને જો એની પાર્ટી, સરકાર, ગૃહમંત્રી એના વિશે એક વાત ન કરે, એને સજા કરવાની વાત ન કરે તો એ ખૂબ શરમજનક છે. છોટા ઉદેપુરમાં સામાન્ય નાગરિક સામાન્ય કોઈ ભૂલ કરતા પકડાય તો એના ઉપર કેસ થઈ જાય છે. ઘણી વાર તો કેસ પહેલા થઈ જાય પછી ગુનો ખબર પડે છે. એ પણ અનેક ઘટનાઓ છે છોટા ઉદેપુરમાં. એટલે આ પ્રકારના સાંસદને આવી હરકતોમાં બચાવવામાં આવી રહ્યા છે જે બિલકુલ બરોબર નથી. સરકારે, ગૃહમંત્રીએ આના ઉપર તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ. અને એને એક સામાન્ય નાગરિકને દરેકના માટે કાયદો સમાન હોય તો અત્યારે પોલીસ કસ્ટડીમાં હોવો જોઈએ, પણ નથી. એટલા માટે ફરી પણ આ પ્રકારની હરકતો કરશે એવું હું માનું છું. જેવી રીતે એ રેલીમાં પણ જે 3 હતા એ પણ નથી, એમના પર પણ નથી, એવી જ રીતે આ પણ
એટલે બંને વાતને લઈને સવાલો ઉઠે છે. દીપક વ્યાસ સર, આપની પાસે આવીને હવે એ જાણવું છે, અત્યારે જ અર્જુનભાઈએ કહ્યું કે આ ઘટનાને, આ વાતને વખોડું છું. એક સામાન્ય માણસને શું આ વાત વખોડું છું આનાથી જ સંતોષ માની લેવાનો છે, કે પછી ક્યાંક તો બરાબર ફીલ થવું જોઈએ કે ના, લોકતાંત્રિક જીવન જીવી રહ્યા છે, એક આ રીતે રહી રહ્યા છે, તો દરેક માટે આ વસ્તુ સમાન છે? રૂલ ઓફ લો, કાયદાનું શાસન છે. દરેક વ્યક્તિને કાયદો એક સરખી રીતે, એક જ ચશ્માથી એને જોવા જોઈએ. કાયદો બધા માટે સરખો છે. પ્રસ્તુત કેસની અંદર એમને કલેક્ટર સાહેબના જાહેરમાં હથિયાર નહીં લઈને ફરવાના નોટિફિકેશનનો ભંગ કરેલો છે. એ સંદર્ભમાં એના જે કોઈ વ્યક્તિએ નોટિફિકેશનનો ભંગ કર્યો હોય એના ઉપર કોમ્યુનિકેબલ ગુનો દાખલ કરીને કોર્ટની અંદર પ્રસ્તુત કરીને એરેસ્ટ કરીને ચાર્જશીટ કરવી જોઈએ, જેથી તમામ લોકોને ખબર પડે કે કાયદો બધા માટે સરખો છે. ઓકે અર્જુનભાઈ, ફરી એકવાર આપની પાસે એક સવાલની સાથે, જ્યારે જનપ્રતિનિધિ હોય, સાંસદ હોય, તાલુકા પંચાયતના પ્રમુખ કે જિલ્લા પંચાયતના કોઈ પણ વ્યક્તિ એક જે તે જવાબદાર સીટ પર જેઓ બેઠા હોય, જનતાએ જે તે વ્યક્તિને જે તે જવાબદારી સોંપી હોય, તો એમની જવાબદારી કેટલી વધી જાય છે અને એ જવાબદારી વધતી હોય એની સામે આ નેતાઓ શું કરી રહ્યા છે? આ બંને વચ્ચેનો તફાવત આપના વિસ્તારમાં શું દેખાઈ રહ્યો છે? ઓકે, ફરી એકવાર એ જ પ્રોબ્લેમ, ટેકનિકલ પ્રોબ્લેમ. દીપકભાઈ, આજ સવાલની સાથે આપની પાસે એ જ સવાલ કે જ્યારે જે તે પદ પર બેસે છે એટલે લોકો એમને બહુ રિસ્પેક્ટ આપતા હોય છે અને એ રિસ્પેક્ટથી એ પદ પર એમને બેસાડ્યા હોય છે, જનતાએ જે તે સત્તા સોંપી હોય છે, જે તે જવાબદારી સોંપી હોય છે, પરંતુ આ જ્યારે મર્યાદા ભૂલાય છે ત્યારનો એ જે વસ્તુ છે એ ન ભૂલાવી જોઈએ, એને લઈને આપનું શું કહેવું છે? પહેલાથી જ મારી જ્યારે પ્રસ્તાવના જ્યારે થઈ ત્યારે જ મેં કીધું, જાહેર જીવનની વ્યક્તિએ ખૂબ મર્યાદા સાથે, કારણ કે એના ફોલોઅર્સ હોય છે. તમે સમજજો, કોઈ પણ વ્યક્તિ છે, ધારો કે જાહેર જીવનમાં છે તો એને ફોલો કરતા હોય છે લોકો, એટલે બહુ સાચવીને, બહુ બારીકાઈથી એને પોતે એની એક્શનનું રિએક્શન શું આવશે, શું આગળ એનું સ્ટેપ લેવાશે, આ બધી વસ્તુ એને વિચારીને આગળ વધવી જોઈએ. એક બહુ મહત્વની વસ્તુ છે, હું તમને કહું, તમે જાહેર જીવનની અંદર હો ત્યારે તમારા એક સ્ટેપ્સથી ઘણા બધાના ખરાબ પણ પેલા પરિણામો થતા હોય છે. બહુ વિચારવું પડે તમારે. મેં પહેલા જ મારી જયારે વાતચીત ચાલુ થઈ ત્યારે જ મેં કીધું કે તમારી પાસે કાયદો હોય, કાયદામાં કહેતા હોય, તમારા નેચરલ સામાજિક પરિસ્થિતિમાં પણ જો કહેતા હોય, પણ ત્યાં પણ તમારે એક સભાનતાથી રહેવું પડે છે. જાગૃત નાગરિક તમે છો, કારણ કે તમારી એક્શનથી ઘણી બધી વસ્તુઓના પ્રોઝ એન્ડ કોન્સ ઉભા થતા હોય છે. એટલે બહુ સ્પષ્ટપણે કહું છું કે વ્યક્તિએ હંમેશા પોતાની એક મર્યાદામાં રહેવું જોઈએ. એમાં પર્ટિક્યુલર જાહેર જીવનની વ્યક્તિઓ, તમે જવાબદારીની જે વાતચીત કરી, હું તો કહું વિશેષ જવાબદારી બને છે. જ્યારે તમને સત્તાના સૂત્રો તમારા પાસે આવે છે ત્યારે તમારી પાસે માત્ર ને માત્ર તમે વિજય થયા છો એટલું નથી, પણ પ્રજાએ તમારો વિશ્વાસ, એમનો વિશ્વાસ તમારામાં મૂકેલો છે, ભરોસો મૂકેલો છે અને એ ભરોસા સાથે તમારે વર્તવાનું હોય છે. એટલે એમાં તો કોઈ બેમત નથી, પણ દરેક પરિસ્થિતિની જોવાનું હોય છે. હું તમને કહું કે જ્યારે આપણે આવી સેન્સિટિવ મુદ્દા ઉપર જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે હું માનું છું પોલિટિકલ બેઝ કરતા પણ કારણ કે તમે સમજો એનો મેસેજ આખો જુદો. તમારી જે ડિબેટ કરવાનું જે કારણ છે એટલા માટે છે કે પ્રજામાં જાગૃતિ આવે અથવા તો કોઈ આવી વસ્તુ થતી હોય તેને રોકાતી હોય, તો એનો એક બેઝ બનવો જોઈએ, નહીં કે પોલિટિકલ. ધારો કે બિલકુલ પોલિટિકલ નથી, ખાલી વાત તો એ જ કરી રહ્યા છે ને કે સામાન્ય માણસ માટે શું અને રાજકીય નેતાઓ માટે શું. રાધાબેન, મારું વાક્ય પૂરું થવા દો ને. હું તમને કહું, તમારો બેઝ એ છે, તમે તમારો જે બેઝિક જે છે, કારણ કે જ્યારે તમે ડિબેટ કરો છો તો એની ઉદ્દેશ એક જ હોય છે, પણ પોલિટિકલ બેઝ બનાવવા કરતા પણ હું એમ કહું કે જ્યારે તમે એ વ્યક્તિએ શું કર્યું છે, કેવી રીતે કર્યું છે. ધારો કે મેં 2-3 વસ્તુની વાતચીત કરી કે બંદૂકવાળી વાતચીત થઈ, પછી જાહેરમાં જે વસ્તુની લોકોએ જે સરઘસવાળી વાતચીત થઈ, તો એ બધી બાબતોમાં ફેરલી એક ચર્ચા થવી જોઈએ કે જેમાં જે વસ્તુ કરવી જોઈએ ન કરવી જોઈએ. આમાં હું માનું છું ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ નહીં, જે કોઈ મર્યાદા ચૂકે, કારણ કે આ એક આપણા જયારે આપણે ગાંધીના ગુજરાતની વાતચીત કરતા હોય, સરદાર વલ્લભભાઈ પટેલના ગુજરાતની વાતચીત કરતા, હું તો અત્યારે કહું કે નરેન્દ્રભાઈ ને અમિતભાઈ આપણા ત્યાંથી છે, બરાબર છે, તો આપણે આટલી સરસ મજાની વાતચીત કરતા હોઈએ ત્યારે
ત્યારે હું એવું માનું કે સ્પષ્ટપણે એક હોય કે પોલિટિકલ બેઝ ના હોય, પણ બિલકુલ એ જે ઉદ્દેશ્ય ખોટું છે જ ખોટું નહીં. છે. ઓકે દીપકભાઈ, એ ઉદ્દેશ્ય છે જ નહીં શરૂઆત, અને અત્યાર સુધી હું એક વસ્તુ પર ક્લિયર છું, એક જ વસ્તુ છે કે સામાન્ય જનતા માટે જે કાયદો છે, શું આ નેતાઓ માટે એ કાયદો છે કે કેમ? સિમ્પલ આ જ વસ્તુ છે, આના પર જ આપણે ચર્ચા કરી. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો જે નેતાઓએ સીન સપાટા કર્યા, એક સવાલ એ જ વાત કે સામાન્ય માણસ માટે જે કાયદો છે, શું આ નેતાઓ માટે છે? શું એ કાર્યવાહી થશે, અને થશે તો ક્યારે થશે? એની રાહ સૌ કોઈને. આ સાથે મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું. રોકાઈએ એક બ્રેક માટે.